નિર્જળા એકાદશીના પવિત્ર દિવસે ડાકોરની યાત્રાધામ ભૂમિએ ઇતિહાસ રચ્યો. ડંકતરંગીણી ગ્રંથ, જે રાજા રણછોડની દિવ્યભૂમિનો ગૌરવશાળી ઇતિહાસ દર્શાવે છે, તેનું વિમોચન અંબાવાડી પથિક આશ્રમ ખાતે થયું. ડૉ. ધર્મેન્દ્રસિંહ પંડ્યાએ લખેલું આ ગ્રંથ ડાકોરની ધાર્મિક વારસાને સમર્પિત છે. મહંત શ્રી વિજયદાસજી અને જય રામદાસજી મહારાજ સહિતના નેતાઓની હાજરીએ આ ક્ષણને યાદગાર બનાવી. વધુ જાણવા જોડાયેલા રહો. જી, આપનું નામ? ધર્મેશ પંડ્યા. આજે પુસ્તકનું વિમોચન શું કહે છે? આજે ડંક તરંગીણી પુસ્તકનું જે વિમોચન ડાકોર પથિકાશ્રમ સભાખંડ ખાતે થયું, એની પાછળનો આશય એટલો જ હતો કે મારા ડાકોરનો ઇતિહાસ મારા ડાકોરના નાગરિકો સુધી પહોંચે. સંશોધકો માટે ડાકોર વિશેના ઘણા બધા વિષયો મેં મૂકેલા છે. એમાંથી પ્રેરણા લઈને ભવિષ્યના સંશોધકોને ઉપયોગી બને. ભૂતકાળમાં ડાકોર વિશે મને કોઈ માહિતી નથી મળતી, અને એ જે નિરાશા મને મળેલી હતી તે ભવિષ્યમાં કોઈને ન મળે, અને ડાકોરની કોઈ પણ નાની સરખી વિગત હોય તે પણ આ પુસ્તકમાંથી જે તે જિજ્ઞાસુને પ્રાપ્ત થાય, એ હેતુ આ પુસ્તક લખવાનો રહેલો છે. યુવાને શું સંદેશો આપો? યુવાનોને મારો સંદેશો એટલો જ છે કે એમની પણ મસ્તી હોય છે, એમની પણ જિંદગી હોય છે, પણ જીવનમાં ઘણું બધું કરવા જેવું છે. આજે મોબાઈલ અને આ ચેટ ને બધા સોશિયલ મીડિયાની દુનિયામાંથી બહાર નીકળીને કંઈક સર્જનાત્મક કરવું જોઈએ, અને પોતાની જે શક્તિ છે એ સદમાર્ગે વાળવી જોઈએ, એવો હું ચોક્કસ ઉપદેશ આપીશ. આપનું નામ? રોહિત પંડ્યા. આજે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે, શું કહે છે? ધર્મેશભાઈ મારા વિદ્યાર્થી છે, અને વિદ્યાર્થી તરીકે ભારતીય સંસ્કૃતિ અને એના ઇતિહાસ વિશે જે ઘણા બધા અસત્યો અથવા તો વિકૃતિઓ અત્યાર સુધી જે ચાલી આવી છે, એને દૂર કરવા માટેના પ્રયાસો કઈ રીતે થઈ શકે એનું એક બહુ સુંદર ઉદાહરણ ધર્મેશભાઈએ પૂરું પાડ્યું છે. ખાસ કરીને જે આપણી સંસ્કૃતિના પાયામાં ધર્મનું જે મહત્ત્વ છે, એ ધર્મને અને એના કેન્દ્રને ધ્યાનમાં રાખીને ધર્મેશભાઈએ પોતાના આ પુસ્તકનો પ્રારંભ કર્યો છે. પ્રાચીન સમય, આજથી લગભગ 1000 વર્ષ પહેલાં કાશ્મીરનો જે ઇતિહાસ રાજ્ય તરંગીણી કલ્હણે લખેલો, એ જ પરંપરામાં આગળ વધી અને આજે ડંક તરંગીણીના નામે એમણે ડાકોરનું જે ધર્મસ્થાન છે એનું મહત્ત્વ બધાને બતાવવા પ્રયાસ કર્યો છે. સાથે સાથે આપણી સનાતન સંસ્કૃતિ અને ભારતની જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરીને એના રક્ષણ, સુરક્ષા માટે, સંવર્ધન માટે એમના જે પ્રયાસો છે તે અભિનંદનને પાત્ર છે.